નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય ગુજરાતનું વાર્ષિક પરીક્ષા 2026 માટેનું તારીખ 7/4/2026ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરીશું. જે વિદ્યાર્થીઓનું પેપર બાકી હોય, જિલ્લા વાઇઝ પેપરો અલગ હોય છે, એમના માટે આ પેપર ખૂબ જ અગત્યનું કહેવાય, તો એ પણ આ વિડીયોને ખાસ અંત સુધી જોજો. ઓકે, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, જો પહેલા વિભાગ એ જોઈશું આપણે ગદ્ય વિભાગ, જેમાં કૃતિ આપેલી છે ને એમાં તેમનો સામે સાહિત્ય પ્રકાર સાથે જોડકા જોડવાના હતા. પહેલું છે ગોપાળ બાપા, તો એ એક નવલકથા ખંડ છે, એટલા માટે ક આવશે. બીજું છે કુદરતી, તો એ એકાંકી છે, એટલા માટે અ આવે. ત્રીજું છે પંગુમ લંઘઈ તે ગિરિમ, તો એ એક રેખાચિત્ર હતું, એટલા માટે ડ આવશે. અને ચોથું બોળો છે, તો એક લોકવાર્તા હતી, એટલા માટે બ આવશે. ઓકે, પછી ખાલી જગ્યા પૂરવાની હતી, તો ગોપાળ બાપાએ ખાલી જગ્યાની પૂજા કરવાની ના પાડી દીધી, તો એમાં શિવાલય આવશે. પછી છઠ્ઠું, માંસાહારી ભાઈનું ખાલી જગ્યા રૂપિયાનું કરજ કડાનો કટકો વેચીને ઉતાર્યું, તો 25 રૂપિયાનું. કેટલા? 20 રૂપિયાનું. 25 નહીં, 20 રૂપિયાનું. સાતમું, માર્કંડી, તો જવાબ આવશે વૈજનાથના ડુંગરમાંથી આવે છે. આઠમું, બાબુનો મિત્ર, તો દેવલો હતો. ઓકે, પછી એક વાક્યમાં લોકોએ અરુણિમાને પાગલ કેમ ગણી? કે હોસ્પિટલમાં જ્યારે અરુણિમાએ એવરેસ્ટ સર કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો ને એટલા માટે. 10મું છે સોંડા માળીએ અસવારને શું ખાવા માટે આપ્યું? તો બોળો આપેલો. બોળો એટલે છાશમાં રાંધેલું અનાજ. પછી મોટા પ્રશ્નો હતા. હવે આગળ વિભાગ બી, પદ્ય વિભાગ, જેમાં તમારે પહેલું આપેલું છે જુઓ, રસ્તો કરી જવાના એટલે કૃતિ અને એના કર્તા એટલે કે લેખક કોણ? તો રસ્તો કરી જવાના એના લેખક છે અમૃત ઘાયલ, તો ક આવશે. 18મું છે મારા સપનામાં આવ્યા હરી, તો એનો જવાબ આવશે રમેશ પારેખ એટલે ઈ. પછી ત્રીજું, પપ્પા હવે ફોન મૂકું, તો એના લેખક છે અ મનોહર ત્રિવેદી. અને તેજમલ એ એક સંકલિત છે, એટલા માટે બ આવશે. ખાલી જગ્યા, સખીઓના મતે પુરુષ ખાલી જગ્યાના મૂલ્યો પૂછશે, તો એમાં આવશે પાઘડીના મૂલ્યો. 22મું, માતાના સ્વપ્નોને દીકરી ખાલી જગ્યા પડે નીંદરમાં આંચતી, તો રાત પડે. ઓકે, પછી 23, ચાંદ સૂરજને તારા મળશે ખાલી જગ્યા માની ક્યાં, તો આંખો માની ક્યાં, એમાં આંખો જવાબ આવે. અને 24, શ્રી કૃષ્ણ સુદામા ખાલી જગ્યા ઋષિના આશ્રમમાં ભણેલા હતા, તો સાંદીપની. તો મિત્રો 24મો પ્રશ્ન અને તમે 22મો પ્રશ્ન, આ બંને પ્રશ્ન આઈએમપી પેપર આપણે અગાઉ મૂક્યું ને એના સેમ બેઠા પ્રશ્ન છે. આવી રીતના ઘણા પ્રશ્નો અંદરથી પૂછાયેલા છે, તો આઈએમપી પેપર જોઈ નાખજો. જે પેપર બાકી હોય એ પ્રમાણે બધા વિષયના આપણે આઈએમપી પેપર મૂકી દીધેલા છે. ઓકે, પછી જુઓ, આ કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની એ રીતના તમારે એક એક વાક્યમાં હતા. 25મો છે હાઇકુ મૂળ કયા દેશનો પ્રકાર છે, તો એ જાપાન આવશે. 26મો છે કામ કરે જીતે કાવ્યમાં શાનું મહત્વ પ્રગટ થાય, તો પરિશ્રમ અથવા તો કે સ્વનિર્ભરતાનું અથવા મહેનતનું. તમે જે લખ્યું છે એ સાચું ગણાશે. હવે વિભાગ સી, મહત્વનો વિભાગ વ્યાકરણ વિભાગ, તો સાચી જોડણી પરીક્ષાની આવશે પરીક્ષા એટલે પહેલી જે છે. બીજું છે જિંદગી, તો એની આવશે મિત્રો જે પહેલા નંબરનું દેખાય, ના પહેલું નહીં છેલ્લું જે જિંદગી ટીક કરેલું છે ને એ. પછી આપેલ છે વિદ્યાલય શબ્દની સાચી સંધિ છોડવાની હતી, તો વિદ્યા વત્તા આલય આવશે, જે ટીક કરેલું છે જ. 35મો, દ્રવ્યવાચક સંજ્ઞા શોધીને લખવાની, તો દૂધ આવશે એમાં. 36, સમાનાર્થી શબ્દ લખો. અરીસો, તો એનું થશે દર્પણ, અને સગાઈ, તો એનું થશે સગપણ. ઓકે, 37મું છે કયો પ્રત્યય લાગેલ છે શોધવાનું છે, કે ગેરહાજર, તો આ પૂર્વ પ્રત્યય છે. પછી 38મો લિંગ પ્રકાર ગણો, કે હીરો, તો આ આવશે પુલ્લિંગ. 39, અલંકાર ઓળખવાનો, તો ભમરા સમો આ ભમતો પવન, તો આ આવશે મિત્રો ઉપમા અલંકાર. 40મું છે મા બાપ શબ્દનો સમાસ, તો એ આવશે મિત્રો મા બાપમાં દ્વંદ્વ સમાસ. 41મું જો વાક્યમાંથી વિશેષણ શોધીને એનો પ્રકાર લખવાનો હતો, એ આપણે કટ થઈ ગયેલ છે. 42 જુઓ, વાક્યમાંથી સર્વનામ શોધીને એનો પ્રકાર લખો, તો ત્યાં છે ફક્ત પ્રેમળ શાંતિ, તેમાં ત્યાં, અને સ્થાનવાચક અથવા દર્શક સર્વનામ પણ ગણી શકાય. 43મું તળપદા શબ્દનું શિષ્ટ રૂપ પરોણો એટલે કે મહેમાન. 44 તો વિરોધાર્થી આપણ છે વખાણ, તો એનું થાય નિંદા. પછી કાળ અવસ્થા ઓળખો, કે મારડમાં હું મગફળીના સોદા માટે ગયો હતો, તો
ગયો હતો એટલે ભૂતકાળ આવશે. 46મો રૂઢિપ્રયોગ છે ખૂબ વિચારીને નિર્ણય લેવો, તો એને કહેવાય 100 ગળને ગાળવું, એટલે અ આવે એમાં. 47 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો કે રસોઈ બનાવવા મૂકેલું ગરમ પાણી, તો એને કહેવાય આંધણ. ઓકે. 48 કર્મણી વાક્ય બનાવવાનું કે જનક ખડખડાટ હસે છે, તો આ સેમ આઈએમપી પેપરમાં પ્રશ્ન હતો જ મિત્રો, જોઈ નાખજો તમે ચેક કરવું હોય તો જનકથી ખડખડાટ હસાય છે. 49 વિધાન વાક્યમાં રૂપાંતર કરવાનું હતું કે મેં એ બોરડી જાતે ઉછેરી નથી, તો આપણે એનું શું બનાવવાનું કે મેં એ બોરડી જાતે ઉછેરી હતી. ઓકે. પછી 50મું કે વાક્ય સાદું સંયુક્ત કે સંકુલ છે જણાવવાનું હતું, તો આ વાક્ય જુઓ આપેલું છે મંગુને કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટરની દેખરેખ નીચે રાખવી જોઈએ, તો આ સંયુક્ત વાક્ય આવશે. 51મો છે આમંત્રણના ધ્વનિ છૂટા પાડવાના, તો આ પ્લસ મ પ્લસ અન પ્લસ ત પ્લસ ર પછી અ પછી અણ અને પછી અ. પછી રવાનુંકારી શબ્દ ગોતવાનો હતો વાક્યમાંથી કે વરસાદ અટકવાનું નામ જ ન હતો લેતો, બહાર દેડકાઓ ડ્રાઉં ડ્રાઉં કરી રહ્યા હતા, તો એમાં જવાબ આવશે મિત્રો ડ્રાઉં ડ્રાઉં. ઓકે. વિભાગ ડી તમારે અર્થગ્રહણ કરવાનું હતું, પછી પત્ર આપેલો હતો, ફકરા પરથી પ્રશ્નોના જવાબ, અને છેલ્લે જે વિદ્યાર્થીઓને બાકી છે જોઈ નાખજો તહેવારોનું મહત્વ, આ મોસ્ટ આઈએમપી બધા નિબંધો પણ આવેલા છે. ઓકે મિત્રો, તો તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો. આશા રાખું છું કે વિડીયો ઉપયોગી બન્યો હશે તો લાઇક કરજો, બીજા મિત્રોને શેર કરજો, અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.